ગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડી પાય, તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારામ. સદગુરુ શરણમાં શીશ નમાવું, કર જોડી લાગુ પાય, એ અભ્યાસીને એમ રહેવું, જાણવો વચનનો મર્મ. વચન જાણ્યું તેણે સર્વ જાણ્યું, ભણવું પડે નહીં બીજું કાય. ગંગા સતી એમ બોલિયા, નડે નહીં માયાની સાય. જીવણ જીવને તે રાખીએ, વાગે જાય નદ તુરા રે, જળ જોત એમાં જળે, વર્ષે નિરમળ નૂરા. જીવન જીવને એમાં રાખીએ, વાગે નદ તુરા. પાસરે તત્વને ત્રણ ગુણ છે, પંચ વિશાલ્યો ને વિસારી. પાસરે તત્વને ત્રણ ગુણ છે, પંચ વિશાલ્યો ને વિસારી. મંથન કરો તેના મૂળના, તત્વને લ્યો ને તારી. જીવણ જીવને એમાં રાખીએ, વાગે નદ તુરા. અણી રે અગ્ર પર
અણી રે અગ્ર પર કશે હેરોઈ રમતા રામા નિષદીન નિર નૈનું છે સતપુરુષ ઉભાઈ સામા જીવન જીવને એ મારા ખીએ વાગે ગંગા રે જમના ને સરસ્વતી ઈ તો ત્રિવેણી ના ઘાટે ગંગા રે જમના ને ઈશે ત્રિવેણી ના ઘાટે સૂક્ષ્મણામાં સુરતને રાખીએ વળગી રહીએ ઈ વાટે જીવન જીવને હે મારા વાગે યનદ તુરા અધર જણકારા તીરના હોઈ રહ્યા ઘર બિનવા જાવાગે યધર જણકારા તીરના હોઈ રહ્યા ઘર બિનવા જાવાગે સુરત રાખીને કોઈ સાંભળે પુનયની ગગનું માગાજે જીવન જીવને હે મારા ખીએ વાગે યનદ સુરત સુરત નિયા સાધના કોઈ પ્રેમી જન પાવે નુરત સુરત નિયા સાધના કોઈ પ્રેમી જન પાવે અંધારું માટે તેની આંખનું નૂર નકી નજરો માયાવે જીવન જીવને હે મારા ખીએ વાગે યનદ
સંદેશો છે સતલોકનો ગુરુ ભીમા સાહેબે ભેજો સંદેશો છે સતલોકનો ગુરુ ભીમા સાહેબે ભેજો પત્ર રે લખ્યો અતિ પ્રેમથી જીવન લગની થી લેજો જીવન જીવને હે મારાથી વાગે અનદ તુરા જળ જ્યોતિ હે મા જળ વર્ષે અમીર સુનુરા ઘોઘાવદરની અંદર દાસી જીવન સદગુરુ ભીમ સાહેબ મહાત્મા મળ્યા 18મા ગુરુ કેટલામાં 17 ગુરુ કર્યા પણ એને ગુરુ મળ્યા સદગુરુ ન મળ્યા સદગુરુ મદારી કોને પકડે મણિધર હોય એને પકડે ડેંડા આ મદારીને મળ્યા પણ ડેંડા મળ્યા હતા તો ભીમ સાહેબ માહિતમાં મળ્યા તઈ અંજવાળું થયું બાબુ અંજવાળું ગુરુ આવ્યા ને મારે અંજવાળું પ્રેમનો પ્યાલા ગુરુજી પાયા ભીમ બેટાને ભાંગ્યું બ્રહ્મતાળું અંજવાળું મારે સદગુરુ આવ્યા તઈ અંજવાળું 18મા સદગુરુ મળ્યા સદગુરુ મહારાજે ઘણો બધો સત્સંગ આપ્યો મહામંત્રનો ઉપદેશ કર્યો ભજનાનંદી મહાપુરુષ ભજનની અંદર લોહ લગ્ની ભજન કરવા માટે બેસે એટલે એક આસને 3 કલાક બેસે એક આસને 3 કલાક ભજન કરે એવું 6 મહિના સુધી ભજન કર્યું પણ હૃદયની અંદર કાંઈ ઉજાશ થયો પહેલા ગુરુ ઘણા મળ્યા હતા ખોટા લીસોટા પડી ગયા ભગવાન સે મરી જાય પછી મળે એના ધામની અંદર જાય પછી મળે પણ હવે રોકડો મળી ગયો એ ભૂલી ગયા ધ્યાનની અંદર બે એટલે સ્વર્ગમાંથી ભગવાન આવશે અંદરવારે નિવૃત્તિ થયા કરે પણ 6 મહિના સુધી આવો એક આસને બેહીને ધ્યાન કર્યું છતાંય હૃદયની અંદર ઉજાસ તો નહીં મનની અંદર વિચાર આવ્યા સદગુરુ તો કદાચ સાચા હશે નામ વચન આપ્યું એ સાચું છે પણ આમાં કાંઈ સમજાતું ભીમ સાહેબ મહાત્મા રવિ ભાણસ સંપ્રદાયનું બાનું ધરાવે છે વચન હાસું છે પણ મારા હૃદયની અંદર કાંઈ ઉજાસ થતો નથી પણ જે પ્રમાણે ભજન કરે એ પ્રમાણે જો ભજન કરે તો જરૂર ઉજાસ થાય પારસમણીના પારખ્યા લોહાને કંચન કરે સમજણ વિના નર કરે છે સાધના ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોવે પારસમણીના પારખ્યા એ તો લોહાને કંચન કરે એક પારસમણીના પરસથી જો લોખંડ સોનું થાય તો એલા ભજન કરે એટલે ઉજાસ થાય જ તે પણ થોડો ઘણો આ મનની અંદર ડગમગ થઈ ગયો એટલે ડગાવા વાળા જાજા એ સમયની અંદર બરોબર વાણિયાનો સંગ નીકળ્યો પાદરની અંદર પડાવ નાખ્યો ગામની અંદર તપાસ કર્યો કોઈ ભજન ગાવા વાળા એવો રંગીલો માણસ હોય તો જ્યાં જ્યાં આપણા સંઘના ઉતારા થાય સમય પસાર થઈ જાય સારી રીતે આપણી જાત્રા થાય
તપાસ કરતા દાસી જીવણ એને મળ્યા કે ભાઈ હાવ મફત એક રૂપિયાનો ખર્ચો નહીં, અમારી હારે આવવાનો ને 4 ધામની તમારે યાત્રા કરવાની છે. દાસી જીવણે મનમાં વિચાર કર્યો કે ગુરુ વસન આપ્યું એમાં કઈ ઉજાસ થયો નથી, લેને યાત્રા કરી આવો. પણ મનની અંદર પાછો વિચાર કર્યો, ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે બધાય તીર્થ તમારા ઘટમાં છે. નરસિંહ મહેતાએ ભજન ગાયું કે રામ નામ શું તાળી લાગી સકલ તીર્થેના તનમાં, વણ લોભીને કપટ રહી છે કામ ક્રોધ નિવાર્યા. ભણે નરસૈયો તત્વ દર્શન વિના, તત્વ દર્શનથી કુળ 71 તારા. વૈષ્ણવ વજન તો એને કહીએ પીર પરાઈ જાણે. અને જીવન બાપાએ પણ ભજનમાં ગાયું, મનવા અજબ ઘડી તેરી કાયા, ઘટ મેં ગંગા ઘટ મેં જમના, ઘટ મેં સરિતા સમાયા, 68 તારા ઘટ મેં કરી લે બાહિર ક્યું ભરમાયા. એ મનવા અજબ ઘડી તેરી કાયા. પણ ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો એમાં કઈ સમજાતું નથી. એના માટે સત્સંગ છે, એના માટે ગુરુની સેવા છે, એના માટે સત્સંગ છે, એના માટે સમરણ છે. જો એમ સમજાઈ જાય તો દ્વાપર યુગને બધા સારા યુગ હતા, એમ સમજાઈ જાય તો બધા લોકો સમજી જાય. મનની અંદર વિચાર કર્યો કે 17 ગુરુ કર્યા, 18 ગુરુ કર્યા. વાણિયાનું આમંત્રણ છે કે હાલો કદાચ હું જાત્રાએ જાઉં પણ ગુરુ મહારાજની રજા લઈને જાઉં. પણ એ સમયની અંદર બધો પત્રનો વ્યવહાર. જીવણ બાબાએ પત્ર ગુરુ મહારાજને જેવો હતો એવું નિવેદન કરી દીધું, બાબા તમે જ્ઞાની ઘણું આપ્યું, સમજણે ઘણી આપી, બધી વાત હાચી, પણ મારું મન હવે જાત્રા કરવા માટે ઈચ્છે છે ને ઘર આંગણે મારે અવસર આવ્યો છે, તમે રજા આપો તો હું જાત્રા કરી આવું. પત્ર ભીમ સાહેબને મળ્યો, એનો શિષ્ય કલ્યાણ સાહેબ એને બોલાયો કે માળો તેથી કેવો વાત કરતો હતો, બાપા બધું સમાધાન થઈ ગયું, હવે મારે ક્યાંય જવાનું. એક એક પ્રશ્નનો ઉત્તર, જે પ્રશ્ન પૂછો ને એક એક સમાધાન કરીને વ્યવસ્થિત બધાય સમાધાન કર્યા. કે થોડાક દિવસ ગયો કે પાછો પ્રશ્ન આવ્યો. કલ્યાણદાસને ગોગાવદર કે ભાઈ તને જેવી આવડ આવી, તું 2 વાત કરજે, હું તને પત્ર લખું, જીવણને તું દેજે. અને એ છતાંય ન સમજે તો જીવણને કહેજે તારી માટે 4 દિશા ખુલ્લી છે, જ્યાંથી ભગવાન મળી ત્યાંથી ગોતી લે. હા, તને જડે તો અમને કહેજે, એમ ક્યાંક ભૂલા નથી પડ્યા ને. કલ્યાણદાસે ભજનને આખું આખ્યાન છે કે સદગુરુના વચન તમે હૃદય ધરો, ક્યાં ફરો વાંજણીઓ. જેવા મણા સોટા પાડવા ભલામણા 17 18 18 ગુરુ કર્યા વાંજણીઓ જેવો રહ્યો. તો ભીમ સાહેબ મહાત્માએ પત્ર આપ્યો, ભાઈ બધી વાત તો ઠીક, પણ આપણા સદગુરુ મહારાજનો પત્ર છે કે એ જીવન જીવને ત્યાં રાખે, વાગે છે અનંત તુરા, તારા ઘટ મંદિરની અંદર જળહળ જોત જળ હે વર્ષે નિર્મળ નુરા. એ ભાઈ જીવન જીવને ત્યાં રાખે, વાગે છે અનંત તુરા, તારા ઘટ મંદિર છે એ ભગવાનને રહેવા માટેનો ઠાકર જઈને અખંડ નાદ વાગી રહેશે. તારા દેહ મંદિર છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે, ને ભગવાન પાસે અખંડ નાદ વાગી રહ્યા છે. એ જીવન જીવને તું ન્યા રાખ. પણ આપણે સુરતા બહાર રાખવી. સુરતા સુગડને સમેટે તો તારા ઘટની અંદર સાહેબ બાહિર વાસના બહુ ફેલાવે. નજર નો રાખે નેઠે તીરથ વ્રત બહુ જાય, જાય બદ્રીને બેટે, કોઈ સુરતા સુગડને સમેટે તો તારા ઘટની અંદર સાહેબ બેટે. જ્યાં દેહ મંદિરની અંદર ભગવાન છે, અખંડ નાદ વાગી રહ્યા છે, ન્યા તું જીવને રાખ, ન્યા તું સુરતાને રાખ, ને ન્યા ખોજ કરે. જ્યાં વસ્તુ ખોવાણી છે ન્યા ખોજ કરવી તો વસ્તુ આપણને મળે. જીવન જીવને ત્યાં રાખીએ, વાગે છે અનંત તુરા, જળહળ જ્યોતિ, એમાં જળહરી તારા દેહ મંદિરની અંદર ઠાકર, અને ન્યા અખંડ જ્યોત જલી રહી છે. આ ઠાકર પાસે અખંડ જ્યોત જલી રહી છે. આ ઠાકર પાસે કોઈ દી જ્યોત ઓલવાતી, ન્યા જ્યોત ઓલવાઈ જાય તો આપણે ઓલવાઈ જાય એમ છે.
કે નો ઓલવાઈ જાય. અખંડ જોત જલે વર્ષે નિર્મળ નુરાએ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે નદ. પાંચ તત્વ ત્રણ ગુણ પંચ વિશાલે જેને વિચારી મંથન કરી લેના મૂળના તત્વને લઈને તારી એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે નદ. તુરા પાંચ તત્વ અને ત્રણ ગુણ. પાંચ તત્વથી આપણો દેહ બન્યો, ત્રણ ગુણ રજો ગુણ તમો ગુણ અને સત્વ ગુણ. પંચ વિશાલ લેજે તારી પાંચ પાંચ તત્વમાંથી એક એક તત્વમાંથી પાંચ પાંચ પ્રગટ થયા. આકાશમાંથી કામ ક્રોધ લોભ મોહ સળ કપટી પાંચ તત્વો એમાંથી પ્રગટ થયા. પૃથ્વીમાંથી આડ માંસ રોમ તાસા નાડી લોહી આ પૃથ્વીમાંથી પ્રગટ થયા છે. જળમાંથી થૂક લાળ પરસેવો પેશાબી જળના પાંચ તત્વો છે. અગ્નિ ખાવું પીવું ભૂખ પ્યાસ આળસ અને નિંદ્રા એ પાંચ તત્વો એમાંથી પ્રગટ થયા. તો પાંચ તત્વ ત્રણ ગુણ છે. પંચ વિશાલ એને વિચારી મંથન કરી લેના મૂળના તત્વને લઈને તારી એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે. આ બધી એક બાજુ વસ્તુ મૂકી દે, પણ મંથન કરી લે એના મૂળના તત્વને લઈને તારી જેના થકી જેવી રીતે આખું વૃક્ષના મૂળ ઉપર ઉભું એમ આપણા દેહનું મૂળ હોય તો પ્રાણ છે. દેહનું મૂળ હોય તો પ્રાણ છે. અને પ્રાણની અંદર આનું મંથન કરી લે તત્વ લેને તારી જેવી રીતે દૂધની અંદર ઘી તત્વ છે એમાં વલોણું મૂકવું પડે તો અંદરથી માખણ નીકળે ને એમાંથી ઘી બને. એમ આપણા દેહ મંદિરની અંદર આત્મ તત્વ છે, પણ આ તત્વને કાઢવા માટે પ્રાણરૂપી વલોણું કરવું પડે. સંતોએ આ વલોણા કર્યા છે. कर श्वासन की सुमिरन जप जंपा जाप परम तत्व को ध्यान धरो सोहम आपो. सोहम परोवी पवन में बांधी मेर सुमेर ब्रह्म गांठ हृदय धरी किस विद माला फेर सुफी संते भजन में गायो कि सखिया हींचे हिंडोळा खाट श्वास उश्वास एना अंग में उठे लेर जाय पीयू पासे सखी महापदनी वात कोई एक जाने जो आ वलोणो कर्યું તા લેર કેવી લિજ્જત કેવી કે આ ઈંડોળે જો કોઈ ઈશ્કે શ્વાસ ઉશ્વાસ રૂપી તો પરમાત્મા પાસે આની લેર જાય. ક્યાં જાય? એના અંગમાં ઉઠે લેર જાય પીયુ પાસે સખી મહાપદની વાત કોઈ એક. એટલે પાંચ તત્વ ત્રણ ગુણ છે. પંચ વિશાલ એને વિચારી મંથન કરી લે એના મૂળના તત્વને લ્યો ને તારી તમારા દેહ મંદિરની અંદર આત્મ તત્વ છે એને તમે કાઢી લ્યો. હે જીવન અણી અગ્ર પર એક છે હેરો રમતારામાં નિષ્દિન નિરખો નેનો છે સત્પુરુષ ઉભાઈ. અણી અગ્ર પર એક છે હેરો રમતારામાં. ભીમ સાહેબે જીવણ બાપાને કીધું કે અણી અગ્ર પર એક છે એટલે આપણે દેહની અંદર જોયું તો નાક આપણી અણી છે. નાક છે અણી છે. ઘણા બધા એવી રમતે છેડા કે જો જીવણ બાપાએ કીધું આ નાકની અણી ઉપર તેમ ધ્યાન ધરો ને એટલે મોતીડા ખરે. અને વાત હાશી બે ટેરવા ભેગા કરો એટલે લાલ પીળા મોતીડા ખરે. मेरी नजर में मोती आया नजर में मोती आया भेद गम का पाया मेरी नजर में मोती. તો નાકનો અણી નહીં, આપણા સ્થૂળ દેહની અણી હોય તો આપણા દેહને ટકાવવા માટે સ્થૂળ દેહની અણી હોય તો અન્ન છે. સૂક્ષ્મ દેહની અણી હોય તો મન છે. કારણ દેહની અણી હોય તો આપણો પ્રાણ છે, જેના થકી આપણો દેહ ટકી રહ્યો છે. અને મહાકારણની અણી હોય તો શબ્દ બ્રહ્મ છે. મહાપુરુષોએ આ અણી ઉપર ધ્યાન કરવાનું કીધું. જો નાકની આ ટોચ ઉપર ધ્યાન કરવાથી જો ભગવાન મળી જતો, જે નાક કાન કપાઈ ગયા અને સાંસ ગયો ને હાવ. અમુકને નાક કાન જ ન હોય. અમુકને નાક કાન ન હોય ને કોકને વળી એક્સિડન્ટ થયું એમાં નાક કપાઈ ગયું હોય તો એના માટે બારી બંધ થઈ ગઈ. અમુક માણસને ગમે એમ કયો નાક કાન જ ન હોય. જંગલની અંદર સિંહ, જંગલનો રાજા,
જંગલની અંદર ગમે જનાવર નીકળે એટલે ઝપટ કરી લે, બધાય જનાવરો ભેગા મળીને મિટિંગ કરી. તમે અમારા રાજા છો, બધી રીતે વાત હશે, પણ મહારાજ તમે જેની તેની ઉપર વારા ગણીએ ઘા કિલ્યો તો આમાં કેટલાને તમે મારી નાખો છો, એને કરતાં રોજ એમ એક એક આવી તમને વાંધો, અને કેટલા તમે મારો એ જ નક્કી નહીં, ક્યારેક 2 મારો, ક્યારેક 3 મારો, કોકને 4 મારો. સિંહ કે ભાઈ એમ તમે સમજીને આવતા મારે સારું, મારે કઈ ઝપાઝપી કરી હોય ને અમને ક્યારેક વાગી જાય એમાં. તમારે સારું ને અમારે સારું. એક પછી એક જીવ જે પ્રમાણે મિટિંગ કરી એ પ્રમાણે એક પછી એક બધા જીવનો વારો આવે. એક દી સસલાનો વારો, એક દી શિયાળિયાનો વારો, એક દી ગધેડાનો વારો, જંગલી જીવ. ને એમાં એક દિવસ શિયાળિયાનો વારો આવ્યો. શિયાળિયું એટલે હાવ લુચ્છું પ્રાણી. શિયાળિયાનો વારો આવ્યો એટલે થોડોક મોઢો ગયો. સિંહ બોલો, કેમ એલા મોઢો આવ્યો? મારા શું વાત કર્યું, નાનો જીવ, તમે મને મારો, તમારું પેટ ન ભરાય, તમે ભૂખ્યા ને કરતા મોટું જનાવર ગોતતે હું તો. સિંહ રાજા કે ગમે ત્યાંથી ગોતતા હોય મારે નથી જોવાનું, મારે ત્યાં એક પ્રાણી હાજર જોઈએ. શિયાળીઓ છે ગધેડાને ગોતવા માટે, ગધેડો હામો મળ્યો શિયાળીઓ વખાણ કરવા. હા હા હા, આજ તો કે રાજા હું તમારા વખાણ કરતા હતા. એટલા બધા વખાણ કરતા હતા કે હો ગધેડા જેવું કોઈ પ્રાણી નહીં, તમને મંત્રી બનાવવાના છે. રાજા અત્યારે બોલાવે છે તમને. એમાં લગભગ શિયાળીઓ છે ગધેડાને ગોતી સિંહ પાસે હાજર કર્યો કે પૂછડું કર્યું હું શું કરી ગરજ ના, એટલે ઊભા પૂછડીએ ભાગ્યો એની પાસે શિયાળીઓ. શિયાળીઓ કે હા હા ક્યાં ભાગો, તમારું સન્માન કરવાનું. ગધેડો કે મને આમાં કંઈક બીજું જ લાગે. હું બીજું કે હા મને ક્યાંક વેમ પડે છે. શિયાળીઓ કે વેમમાં ને વેમમાં તમારી નાત પાછળ રહી ગઈ. પાછો શિયાળિયાને હાજર કર્યો ગધેડાને. ગધેડાને હાજર કર્યો ને સિંહે થાપો મારીને શિકાર કરી લીધો. ગધેડો મરી ગયો એટલે શિયાળિયાને કહે તું બરોબર અહીં હાસવજે, મને થોડીક તરસ લાગી છે, તળાવની અંદર પાણી પી આવું. સિંહ બરોબર પાણી પીવા ગયો કે નાકન શિયાળીઓ ખાઈ ગયો. શિયાળીઓ ખાઈ ગયો. સિંહ આવ્યું ને કે શિયાળિયાને કે નાકન કઈ ગયા, કે મહારાજ હતા જ નહીં. કે હું વાત કરે, કે હા મહારાજ હતા જ નહીં નાકન. મહારાજ નાક કાનનો હોય તો જ બીજી વખત અહીંયા આવ્યો હોય ને. નાક કાનનો એને સાંજ જાય ને ભાઈ. એટલે સ્થૂળ દેહની અણી છે. આ સ્થૂળ દેહને ટકાડવા માટે અન્નમય કોષ, સૂક્ષ્મ દેહનો મનોમય કોષ છે. કારણ દેહનો જેના થકી આપણો દેહ હાલી રહ્યો છે પ્રાણમય.
અને મહાકારણનો કોષ હોય તો શબ્દ બ્રહ્મ. સત્ય શબ્દ બ્રહ્મ જે નર પામ્યા મટી ગયા વાદને વિવાદ. અણી અગ્ર પર એકસે એરો રમતા રામા શબ્દ સુરતા પ્રાણનું ત્રણેયનો એક ઘર કરે તો અણી અગ્ર પર એરો રમતા રામા તમારા પ્રાણની અંદર રામ રમી રહ્યો છે. હે રામ કોને બનાવ્યો પવન સરખો આવે જાવે બોલ બોલાવે સબગઢ બોલે. હે રામ કોને બનાવ્યો પવન સરખો આ સરખાની અંદર હરદમે દમ રામ પોતે રમી રહ્યા છે. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારી ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારી સંતો નિર્ગુણ की ગતિ. અણી અગ્ર પર એક છે એરો રમતા રામા નિસ્દિન નિરખો નેનો છે સત્પુરુષ ભાઈ. શામાં તો નિર્ગુણ સ્વરૂપે રામ તમારા ઘટની અંદર રમી રહ્યા છે, પણ સગુણ સ્વરૂપે તમારે મળવું હોય તો સંતો મહાપુરુષો સદગુરુ તરફ આંગળી સીંધે. તમારે બધોબધ મળી લેવું હોય તો સદગુરુ છે પ્રગટ રામનું સ્વરૂપ છે. સંતો મહાપુરુષો ન્યા આંગળી સીંધે. રવિ સાહેબ ભાણ બાપાને 2 શિષ્ય રવિ સાહેબ અને ખીમ સાહેબ, મેપા ભગત ને રતન 4 શિષ્ય. પણ ખીમદાસ મહાત્મા શ્રી ભાણ બાપાના દીકરા. પણ એનાય ભજનની અંદર જોઈ લો, અનુભવની અંદર જોઈ લો, સાસા સદગુરુ નેણે નિરખ્યા મીટ ગઈ રે અંધેરી. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે સોટ નહીં જમકેરી જો ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. ઘેરા એની અનુભવની અંદર જોઈ લો સાસા સદગુરુ નેણે નિરખ્યા. બધા કે ઘટમાં રામ, પણ મને તો હાલતો ચાલતો ખાતો પીતો ઠાકર મળ્યો કેવો કે સાસા સદગુરુ નેણે નિરખ્યા મીટ ગઈ રે અંધેરી. ગુરુ ભાણ બાપાને મળવાનું થયું ને મારું અંધારું મટી ગયું. મીટ ગઈ રે અંધેરી ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે સોંટની જમકેરી જો ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. ઘેરી સદગુરુને મળ્યા ને સદગુરુ મળ્યા એટલે હવે સોંટ જમકેરી. કારણ કે પૂર્ણ બ્રહ્મ સે ધ્યાન લગાયા કાલ બિસારા ક્યાં કરે અખંડ સમરણ અષ્ટ પહોર મેં. એક સુરતા ધ્યાન ધરે ધ્યાનની અંદર જ્યોતની અંદર સુરતા જ્યોત જલી રહી છે. ધ્યાનની અંદર જ્યોત જલથે મીટિયા અંતર કા અંધારા ઈરે અંજવાળે અગમ સુજે ભેદ મિલાઉન ઘર કા. અણી અગ્ર પર એક છે એરો રમતા રામા નિસ્દિન નિરખો કાયમને માટે તમારે ભગવાનને જોવા હોય મનાય તો. ખાતા પીતા બેહતા ઉઠતા એટલે સંતો મહાપુરુષો ગાયું કે જ્યારે મારે ભગવાનને બોલાવવું હોય તે મારા ઘેરે ભગવાન આવે. હવે નરસિંહ મહેતાના કામ કર્યા હતા આકાશમાંથી કોઈ પડ્યું હતું? આકાશમાંથી પડે તેથી કોઈ આંધળા હતા? ભગવાને બધાય કામ કર્યા હતા. નરસિંહ મહેતાની વાતો કરતા કોઈક મોટા માણસને માર્યો લાગે. સાસા સદગુરુ નેણે નિરખ્યા મીટ ગઈ રે અંધેરી. અણી અગ્ર પર એક છે એરો રમતા રામા નિસ્દિન નિરખો નેનો સત્પુરુષ ભાઈ. સામા સદગુરુ ભાઈ સામાસ. ગંગા જમના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં સુરતા રાખીએ. વળગી રહીએ એ વાટે જીવણ જીવને ત્યાં રાખીએ. વાગે છે અનતુરા ગંગા જમના અને સરસ્વતી. જેવી રીતે અલ્હાબાદની અંદર ત્રિવેણી સંગમ થાય એમ તમારા ગઢની અંદર એ ત્રિવેણી સંગમ થાય. ગંગા જમના શ્વાસ ઉશ્વાસી ગંગા જમના અંદર બેયનું મળવાનું થાય. ત્યાંથી સરસ્વતી પ્રગટ થાય. એને સરસ્વતી ત્રિવેણી ઘાટ કહેવાય. એને ત્રિવેણી ઘાટ કહેવાય. ને ગંગા જમના ભેગી થાય. ત્રિવેણી ઘાટની અંદર 2 નદી ભેગી થાય. એમાંથી ત્રીજી ઉછળે અને સરસ્વતી કહેવાય. ત્રીજી નદી નથી પણ 2 નદી ભેગી થાય એમાંથી ત્રીજી ઉછળે. એને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે. એમ તમારા દેહ મંદિરની અંદર શ્વાસ ઉશ્વાસ ભેગા થતા અંદરથી સરસ્વતી પ્રગટ થાય અને સરસ્વતી કહેવામાં આવે છે. જેને સરસ્વતી બની અને બધી જગ્યાએ સારું જ દેખાય.
યુધિષ્ઠિર જેમ બધા માણસો હારા જ દેખાય કે ખરાબમાં ખરાબ હું છું. તો ગંગા જમના સરસ્વતી આ ત્રિવેણીના ઘાટે સંતો મહાપુરુષો આ ત્રિવેણી અંદર નાહ્યા છે. હિંગલા પિંગલા સૂક્ષ્મણાની સ્થાપકો સ્થાપના સંગમ ત્રિવેણીમાં નાહી લો ગંગાજીના ઘાટમાં સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો એ વાતમાં દાસ ધીરોજી કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં પહોર આંઠે જાપ જપી લ્યો જુગતી જાણો એ જાપમાં સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે. તમારા દેહ મંદિરની અંદર ત્રિવેણી સંગમ અને આ ત્રિવેણી સંગમનો કવડો મોટો મહિમા કે ઓલા પણ કદાચ સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય કે ન ધોવાય એનું કઈ પ્રમાણ મળતું પણ આ ગંગાની અંદર નાય આ ત્રિવેણી સંગમની અંદર નાય જે બધા પવિત્ર બન્યા હોય તો આ ત્રિવેણી સંગમની અંદર આમાં પ્રમાણ દેખાય. જેસલ જાડેજા ભાઈ અવડા મોટા કર્મ કર્યા હતા ક્યાં નાયો તો આ ત્રિવેણી સંગમની અંદર નાયો અને બધાય કર્મ કર્યા હતા બળી અને ભસ્મ થઈ ગયા. એક એક પ્રમાણ મળે. સંતોને ત્રિવેણી સંગમે ન જવું પડે ને બેઠા હોય ને ગંગાજી ઉભરાય. તમે દાસી જીવનની અંદર ઘોઘાની અંદર જઈ આવો તો ઇતિહાસ એમ કહે છે કે જીવણ બાપાના ફળિયામાં ગંગાજી ઉભરાણ હજી ને આખું ભાઈ આપણે જાત્રા કરવા ન જવાનું હોય જાત્રા આપણા ઘેરે આવે. તો સંતો મહાપુરુષો આ જ્ઞાન ગંગામાં નાયા છે આ ત્રિવેણી સંગમની અંદર નાયા છે અને કદાચ ઓલા ત્રિવેણી સંગમની અંદર કદાચ નાવ ધ્યાન ન રાખો તો જીવ ના જાય ને ભાઈ. એમાં તમારે તરવાનો પ્રયાસ કરવો પડશે ધ્યાન રાખવું પડશે પગ લપસશે તો અંદર વિયા જાઓ તમને તાણી જાય. પણ આ ગંગા એવી છે ત્રિવેણી સંગમ એવી છે કે આની અંદર જે પડ્યા કોઈ પ્રકારનો એને પ્રયાસ કરવો પડશે અને જે બધાએ પડ્યા એ જગતમાં બધા તર્યાસ છે બધા. પણ આ મફતનું છે ને એમાં મહિમા બંધાતો નથી. બંધાય હાલો અત્યારે ચોમાસું છે મઘા નક્ષત્ર થોડાક સમય એટલે મઘાનું પાણી મીઠા મીઠું. વૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ એને ભેગું કરવું જોઈએ ને આખું વરસ પીવા લાયક હોય તો મઘાનું. પણ એ કુદરત મારા સ્ટન મોઢે વરસાદ વરસાવે પણ એનો મહિમા ન બંધાય. 20 રૂપિયાની બોટલ લેવી તો કેવો મહિમા બંધાય. 20 રૂપિયાની બોટલ કરતા મઘાનું પાણી 100% ઉત્તમ છે. પણ મફતમાં મળે એટલે મહિમા નથી. અગર બધાને ઘેરે વરસાદ વરસતો ભલે શું વાંધો પણ મફતમાં મળે એટલે મહિમા નથી. ઓલો બોટલની અંદર ભરે પોતાનો કંપનીનો સેમ્બોલ મારે ઠંડુ પાણી વેચે ખિસ્સામાંથી 20 રૂપિયા આપે તો એનો મહિમા બંધાય. મફતમાં મળવા છતાં ન લીધું રામ નામનું ઢોળાઈ ગયા પછી ધૂળમાં અમૃત પાઈશું. કામનું મફતમાં મળે એટલે અમૂલ્ય નથી અમૂલ્ય વસ્તુ છે. એમ તમારા દેહ મંદિરની અંદર બધા તીર્થો સમાઈને રહેલા છે. તમારા ઘટ મંદિરની અંદર ગંગા જમના અને સરસ્વતી સમાઈને રહેલા છે. ગંગા જમના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં કોઈ સુરતા રાખીએ વળગી રહીએ. સૂક્ષ્મણા કોને કહેવાય કે તમે ભજન કરો ને જે તમારા પ્રાણ મધ્ય જે શબ્દ તમને દેખાય ગુરુના વચન સિવાય કાંઈ ન દેખાવું પડે એ મારા અનુભવ પ્રમાણે એ સૂક્ષ્મણા છે. સદગુરુએ કૃપા કરી કિયો હે નામ ઉજિયારો ઉગમેશ્વર ગુરુ દેવ પ્રતાપે ઈર્ષાગર કિનારો હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો ભજન કરવા બે એટલે આપણને ઘણું દેખાય પણ ગુરુ વચનનો શબ્દ નો દેખાય. મામાને ઘેરે આંટો મારી આવી કાકાને ઘેરે આંટો મારી આવી વરસાદના સમાચાર પૂછી લેવી વેપાર કરી આવી લાકડા વેચી આવી ફર્નિચર કરી આવી ઈંટ ઉપાડી આવી વેચી આવી ખેતરે જઈ આવી
મેળ આવત કોકની હારે બાંધી લેવી. બહારનું કોઈ ન મળે તો ઘેરે તે પણ ભલામણા ભજન કર્યું એટલે ગુરુના વચન સિવાય, ગુરુ હૃદય આપણા હૃદયપટ ઉપર ગુરુ મૂર્તિ સિવાય, ગુરુ વચન સિવાય કાંઈ યાદી ન હોવી જોઈએ. શ્વાસ મધ્ય શબ્દ દિખાવે, અર્થ શબ્દ કી માહી, પાર બ્રહ્મથી જીવ બ્રહ્મ પછી ન્યારા નહીં. લગાર ભજન કરવા બેહો એટલે પ્રાણ મધ્ય શું દેખાય એ સૂક્ષ્મણાની પળ, સૂક્ષ્મ એની અંદર અનુભવ કરો, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવો એ સૂક્ષ્મણાની પળ છે. તું જેને ગોતેશ તું પોતેશ. ધીરોજી મહાત્માએ કીધું સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો. એ વાતમાં દાસ ધીરો કહે દેહમાં દર્શન, સદગુરુના પ્રતાપમાં પહોરાટે જાપ જપી લો જુક્તિ જાણો. એ જાપમાં તારા પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે એની અંદર જ જવાબ છુપાઈને રહેલો છે. અને સૂક્ષ્મણાથી જો સૂક્ષ્મ અનુભવ આપણે કરવી તો ગુરુને પૂછવાની જરૂર નથી મને કેદી મોક્ષ મળશે, કેદી ભગવાન મળશે, કેદી મને રામ મળશે. શબ્દની અંદર જ જવાબ છે. સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો. એ વાતમાં દાસ ધીરો કહે દેહમાં દર્શન. અને બધાય તમે જે શબ્દ બોલો તો શબ્દની અંદર જ બધાય સ્વરૂપ છુપાઈને રહેલા છે. વચનનો મહિમા બાપુ એ માટે ગાવામાં આવે, બીજા શબ્દની અંદર આપણને પદાર્થો દેખાય, સૂર્ય બોલો તો સૂર્ય દેખાય, ગાય બોલો તો ગાય દેખાય, હાથી બોલો તો હાથી દેખાય, સિંહ બોલો તો સિંહ દેખાય. પણ ગુરુ વસનનો મહિમા એ માટે ગાવામાં આવ્યો, ગુરુ વસનની અંદર સૂક્ષ્મથી જવો ભગવાન સિવાય કાંઈ નથી, કાંઈ નથી. સુરતા સાંધી તો જુઓ. દાસ ધીરો કહે દેહમાં દર્શન, સદગુરુના પ્રતાપમાં મારા દેહ મંદિરની અંદર જે મને દર્શન કરાવ્યું બધોય પ્રતાપ મારા સદગુરુનો છે, મારા ગુરુનો પ્રતાપ છે. ગુરુ વિના દેહ મંદિરની અંદર ઠાકરના દર્શન થતા. તો સૂક્ષ્મણાની અંદર સુરતા રાખીએ, વળગી રહીએ એ વાટે જીવન જીવને ત્યાં રાખીએ. વાગે છે અનધુરા અધર અવાજા પીરના હોય રહ્યા. કરબીન વાજા વાગે સુરતા રાખીને કોઈ સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. હે જીવન જીવને ત્યાં રાખે વાગે છે અનહદ અધર અવાજા પીરના હોય રહ્યા. કરબીન વાજા વાગે તારા દેહ મંદિરની અંદર ઠાકર બિરાજમાન. કદાચ તું જાત્રામાં જાશ અને કદાચ મોઢો પડીશ તો એના ડેરા દેવા જાય છે, ભગવાનના દર્શન નહીં થાય. ગામની અંદર રામજી મંદિર હોય, રામજી મંદિરની અંદર જો આપણે ટાઈમે આરતીની અંદર ન ગયા હોય તો ન્યા ડેરા દેવાઈ જાય, પછી ભગવાનના દર્શન થતા. પણ મેં તને જે ઠાકરના દર્શન કરાવ્યું ને તારો હુવાંગ ઠાકરને ગમે તે ઝાલર વગાડી હોય તે છૂટ. રાતે 12 વાગ્યે શંખ ફૂકવો હોય તો છૂટી. આ ઠાકર એવો હોતો, આ ઠાકર ન હોય. એ ઠાકરના તને દર્શન કરાવ્યો કે 24 કલાક એનું દર્શન તારા દેહ મંદિરમાં. આ ઠાકર પાસે અખંડ વાજા વાગી રહ્યા. અધર વાજા પીરના હોય રહ્યા. કરબીન વાજા વાગે. રામજી મંદિરની અંદર જાવ તો નગારા જોઈને આ સાધન જોયું. અત્યારે તો ઇલેક્ટ્રોનિક બધા સાધનો આવી ગયા. અને પહેલા તો સાધન હતા, સાધન વગાડવા વાળા જોઈને. ભગવાનની આરતી કરી હોય તો નગારા વાળો ગોતવો પડે, શંખ વાળો ગોતવો પડે, ઝાલર વાળો ગોતવો પડે, ડંકો વગાડવા વાળો ગોતવો પડે. બધાય મળે તો ઠાકરની આરતી થાય. ગરબાઓ એકલો શું કરે, વગાડવા વાળા ન હોય. પણ વગાડવા વાળા મળતા નથી એટલે બધું તૈયાર આવી ગયું. ઓનલાઈન ખાવાનું, ઓનલાઈન
બધું ઓનલાઈન. તમારા દેહ મંદિરની અંદર ઠાકર છે ને અખંડ વાજા વાગી રહ્યા છે, પણ કોઈ વગાડવા વાળું દેખાતું નથી. હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય, અવધૂત બિરાજે હાસને નિસ્વરૂપે ન કળંક. હાથ પાવ સાધન વિના, કોઈ યંત્ર વિના ભગવાન પાસે અખંડ વાજા વાગી રહ્યા છે અને અનહદ વાજા વાગી રહ્યા છે. અધર વાજા પીરના હોય રહ્યા, કરબીન વાજા વાગે પણ સંભળાય કોને? સુરતા રાખીને કોઈ સાંભળે તો હે જીવન ધૂન એની ગગનમાં. ગાજે સુરતા રાખીને કોઈ સાંભળે તો આ અવાજને સાંભળવા માટે સુરતા જોઈ. આ કાંતિ નો સંભળાય. આ કાંતિ બહારનું તેમ બોલો એ સંભળાય. બહારથી જે કાંઈ બોલવી આપણને સંભળાય, પણ આ કાનથી એની માટે તમારે અવાજો સાંભળવા હોય તો એની માટે સુરતાના કાન જોઈએ. એની માટે જ્ઞાની પુરુષ બનવું પડે, અનુભવી બનવું પડે. કે જ્ઞાની મુનિજન સાંભળે, ધ્યાન ધણીની માએ સુણતા નિર્ભય સંત બને, ઘટની અંદર વાગે નીજ. મોક્ષ વધાયા અવાજા કોણ સાંભળે? જ્ઞાની મુનિજન સાંભળે, ધ્યાન ધણી કે જેનું ધ્યાન ગુરુની અંદર હોય એને સંભળાય. ધ્યાનની મૂર્તિ ગુરુ પાક્કું નિશાન. ડગમગ દોર ડગે નહીં, દિલ કા વહી પદ પરંપરા. ગુરુ શરણે માધવ બોલ્યા, દેખ્યા દિલ બીસ दीदारा मैंने देखा दिल दीदारा, सदगुरु के अणसारा मैंने देखा दिल दीदारा. अधर तखत पर आप बिराजे, करणीधर कीर्तारा. अटल भंगी देव त्रिभंगी, सकल रूप संसारा. मैंने देखा दिल दीदारा, सदगुरु के अणसारा. जेने पाक को निश्चय કરી લીધો. તો જ્ઞાની મુનિજન સાંભળે. ઘટોઘટની અંદર 24 કલાક અવાજો ચાલુ છે. ઘટોઘટની અંદર સંભળાય છે. જીવણ બાબાએ પણ ભજનમાં ગાયું, કોઈ દેખંદા, કોઈ નિરખંદા, કોઈ પરખંદા. દેહની અંદર જણણ જણણ ઝાલર વાગે. તમારા દેહ મંદિરની અંદર અખંડ ઝાલર વાગી રહેશે. આનો અનુભવ કરવા વાળો કોઈ? ક્યારે ગુરુ મળ્યા ત્યારે. જ્ઞાની મુનિજન સાંભળે, ધ્યાન ધણીની માએ સુણતા નિર્ભય સંત બને. ઘટોઘટની અંદર અવાજ થઈ રહ્યા છે, અવાજ સાંભળે એટલે સાધક પોતે નિર્ભય બની જાય છે. કાળની બીક વાગતી નથી. જે અવાજ આ થઈ રહ્યા છે, કુદરત મહારાજ આપણને મોક્ષની વધાઈઓ આપે છે. મોક્ષ મળે ને પછી કાળની બીક ન લાગે. મળાને વીજળીની બીક લાગે. સૂર્ય નાલો ગમે એટલું અંધારો હોય, સૂર્યને અંધારાની બીક લાગે. દરિયાને પાણીની બીક લાગે. ગમે એટલું પાણી હોય તો દરિયાની બીક લાગે. ભલામણા અવસ્થાએ પોગી ગયા પછી અને કાળની બીક લાગતી નથી. અને કાળ છે, સત્ય છે, ભગવાનનું આપેલું નિમંત્રણ છે. મારે ને તમારે એક સમય સ્વીકારવું પડશે. રોતા રોતા હસતા હસતા. રોતા રોતા ક્યાં? હસતા હસતા નિમંત્રણ સ્વીકારવું જ પડશે. જેવી રીતે આપણે લગ્ન કંકોત્રી આવે એમ ભગવાનનું આ એક નિમંત્રણ હશે. લગ્ન પ્રસંગ આવે એટલે આપણે કેટલી તૈયારી હોય, કેટલા તૈયાર થઈને લગ્નની અંદર જાય. બસ આની ક્યાંક તૈયારી કરવાની છે આપણે. બાળપણને યુવાનીમાં અડધું ગયું નથી, ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું બાકી છે, એમાં દ્યો ધ્યાન. જીવન થોડું રહ્યું છે, આપણે આપણા જીવનને વેડફી નાખ્યો છે. અને આ પ્રવાસ બહુ મોટો છે. જો ભક્તિનું ભાથું ભરશું તો આપણે વચ્ચે ખાઈ શકશું. શ્રીમદ ભાગવતની અંદર કે મહાભારતની અંદર આ વર્ણન કરતા કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે સ્વર્ગ લોક છે અહીંથી કે 84 લાખ યોજન દૂર છે. કેટલું યોજન? પૃથ્વીથી સ્વર્ગ છે 84 લાખ યોજન દૂર છે. તો અવડી મોટી યાત્રા કરવા માટે કે ભાતું આપણે હારે લેશું ખાવા થાય છે, પણ ભાતું નહીં લેવી તો શું કરશું?
માટે સંતોએ ભક્તિના ભાથા બાંધ્યા છે. સુરતા રાખીને કોઈ સાંભળે, ધૂન ગગનમાં ગાજે, એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે અનહદ. નુરત સુરતની સાધના પ્રેમીજન પાવે, અંધારું મટે એની આંખનું નૂર નક્કી નજરોમાં આવે. નુરત સુરતની સાધના ગુરુ પરંપરાની અંદર જે સંતો મહાપુરુષો સાધના બતાવી જ બતાવે છે. નુરત સુરત, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, શ્વાસ અને ઉશ્વાસની સાધના, આત્મા અને પરમાત્માની સાધના, અવલ અને કવલની સાધના. ઉગારામ દાદાએ અવલ કવલ કીધું. અવલ કવલની સાધના સેજે સમરણ કરજો, અનાદિ વચન ગુરુદેવનું. એ ભાઈઓ, આનું ધ્યાન તમારી નાભીમાં ધરજો, કારણ કે તમારા નાભીની અંદર ઠાકર બિરાજે છે. નાભી કમળમાં નિરખું અલગ જોગી અવિનાશ, અક્ષરાતીતની અંદર અનુભવું સદગુરુની સત્ર સાય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે. ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન, એમાં અમીરજ જરે. ગુરુએ આપ્યો બ્રહ્મ ઉપદેશ, એની અંદર તો મારી સુરતા ઠરે. આત્મા અને પરમાત્મા કયો તોય ભલે, શિવ અને શક્તિ કયો તોય ભલે, જીવ શિવ કયો તોય ભલે, રામ અને સીતા કયો તોય ભલે, એ નુરત અને મહાપુરુષોએ સુરત કીધું. બેયની સાધના કોની? તમે ને ગુરુને ભજવા જાવ કે હરવાર શિષ્યની સાધના થાય, શંકરને ભજવા જાવ કે હરવાર શક્તિની સાધના થાય, રામને ભજવા જાવ કે સીતાની સાધના થાય. અને નુરત સુરતની સાધના કહેવાય. નુરત સુરતની સાધના પ્રેમીજન પાવે, અંધારું મટે એની આંખનું નૂર નક્કી નજરોમાં. ગુરુ મહારાજા નુરત સુરતની સાધના બતાવી છે, પણ ફાવે કોને? જેના હૃદયની અંદર પ્રેમ હોય એને ફાવે. ભલામણા ગુરુને મળવું તો પ્રેમથી મળવું, ગુરુનો સત્સંગ સાંભળવો તો પ્રેમથી સાંભળવો, ગુરુની સેવા કરવી તો પ્રેમથી કરવી, એલા ગુરુનું ભજન કરવું તો પ્રેમથી કરવું, બીતા બીતા નહીં. નિવેદ છે ત્યાંથી આશીર્વાદ મળશે, બાકી ત્યાં મંદિરની અંદર કોઈને આશીર્વાદ મળે એમ? પણ હાસું છે, આરું સેટિંગ થતું નથી. આપણે આપણા કુળદેવી આપણા કુળને રસાવનારા જ આપણા ઘરની અંદર માત પિતા બેઠા, એ આરું સેટિંગ થાય નહીં. ત્યાં ગમે એટલા ઓલા પણ માથા પછાડે, માં કે ખામું જો, પણ એ જોવાય એમ નથી. માં કે ખામું જો. સંતોએ આવડ્યા સાધના કરીશ. સાધના કરવી તો પ્રેમથી કરવું, ભજન કરવું તો પ્રેમથી કરવું. કે સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થશે. બોલે બીજો નથી તત્વમસીથી જણાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ, પિયો રહ્યો તમ પાસે, નથી જમી કે આકાશે સુફી સંત. ભજન કરવું તો પ્રેમથી, સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમથી સાધો. સોહમ મંત્રને સ્નેહથી સાધો તો પ્રેમથી પ્રગટ થશે. બોલે બીજો નથી તત્વમસીથી જણાશે. તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે, બીજો નથી પરમાત્મા પોતે. પરમાત્મા પોતે કયો બોલી રહ્યો પ્રાણની અંદર? કે અખંડ અવાજ આજે શબ્દ ધ્વનિ થઈ રહી છે. ઉગારામ દાદા કે હરદમે દમ હાજર રહેતા, સુરતા કરે સુંદારો, ઓહંગ સોંગ બે તાર ગાજે, વાગે છે એક તારો, હરિજનો નિર્ભય નામ વિચારો, તો આવે ભવસાગરનો આરો. તમારા પ્રાણમાં ગાજીરો ને એ બીજો નથી, એ બીજો નથી. દોર દેખત મત જાઓ, પકડો સુરતાની દોરી, કરો શ્વાસો શ્વાસના મેળ, એમાં રહો દોય કરસર જોડી. અખરાશે બે આદિ અનાદિના, અક્ષરાતીતથી ઓળખાય. શબ્દથી સાહેબો મારો પરસ્યા, તો ગુરુ વચને ઓળખાય. ઓળખવા માટે ગુરુ વચનની જરૂર છે. નુરત સુરતની સાધના પ્રેમીજન એને પાવે, અંધારું મટે એની આંખનું નૂર નક્કી નજરોમાં આવે. આ સાધના મેં તમને એવી બતાવી કે તમારા આંખની અંદર અંધારું મટી જાય. અંધારું મટે તમારી આંખનું નૂર નક્કી નજરોમાં
આવે ને અંધારું મટે તો નૂર નામ પરમાત્મા તો તમારા નજરની અંદર આવે એમ છે. સંદેશો છે સતલોકનો ગુરુ ભીમ સાહેબે ભેજ્યો. પત્ર લખ્યો હતી પ્રેમથી, એ જીવન તમે લગ્નથી લેજો, જીવન જીવને ત્યાં રાખે વાગે છે અનહતુરા. આ સંદેશો છે ને સતલોકનો છે. ગુરુ ભીમ સાહેબે ભેજ્યો, ભાઈ મેં તારા કલ્યાણ માટે મેં પત્ર લખ્યો છે, બે વાત લખી છે અને તને સમજાય તો તને ગુરુનો ઘર દૂર લાગે છે. અમને જાત્રા કરવા માટે તું તૈયાર થયો, 4 ધામ ફરો, 68 તીરથ ફરો, પણ ગુરુને જ્યાં સુધી નહીં મળો, જ્યાં સુધી તમારા મનના સમાધાન નહીં થાય, ત્યાં સુધી 4 ધામ હું, 68 તીરથ હું, આખો વિશ્વ ફરો તોય તમને ભગવાન મળે એમ. 4 ધામ તમને નજીક લાગ્યા ને ગુરુનું ઘર આગું લાગ્યું. અમને ન્યા જવાનો સમય છે, ગુરુને ઘેરે જવાનો સમય નથી. પણ ગુરુએ ભાવ પ્રેમથી પત્ર લખ્યો છે કે તમને સમજાય તો સમજી લેવું, નકર 4 દિશે તમારા માટે ખુલ્લી છે ને ગમે ત્યાંથી મળે ત્યાંથી ગોતી લેવો ને ભગવાન મળે તો સારું. પત્ર લખ્યો હતી, સંદેશો છે સતલોકનો ગુરુ ભીમ સાહેબે ભજ્યો. પત્ર લખ્યો હતી પ્રેમથી, એ જીવન તમે લગ્નથી લેજો, સદગુરુ હતી પ્રેમથી. ભાવ પ્રેમથી સદગુરુ છે પત્ર લખે છે, આપણને પ્રેમથી સમજણ આપે છે. ભાઈ ધન્યવાદ. સંતોને છે મહાપુરુષો આપણને પ્રેમથી સુરતાની અંદર રાખીને આપણને સંદેશો આપે ભાવ પ્રેમથી. ડોળા કાઢીને નહીં, બીવરાવીને નહીં, એક એક પ્રશ્ન પૂછવાનું સમાધાન કરે, ભાવ પ્રેમથી વાત સમજાવે. જ્યાં સુધી આપણને ન સમજાય ક્યાં સુધી ગુરુ આપણને સમજાવવા માટે, ન સમજાય તો દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવવા માટે મહાપુરુષો પ્રયત્ન. જ્યાં સુધી આપણી મન બુદ્ધિ જ્યાં ન સમજી શકે ત્યાં મહાપુરુષોએ સમજવા માટે દ્રષ્ટાંત મૂક્યા છે. કે જે વસ્તુ આપણી મન બુદ્ધિ સમજી ન શકે અને સમજાવવા માટે મહાપુરુષોએ દ્રષ્ટાંતોએ કંઈ પણ ગમે એ રીતે આ સાધક સમજી જાય ને પોતાનું કલ્યાણ થઈ જાય ને જો સીધા માર્ગ ઉપર ચડી જાય તો કામ થઈ જાય એવું છે. માટે મહાપુરુષો તો ભાવ પ્રેમથી આવા પત્ર લખે છે, પણ ભાઈ આવા પત્ર હાથની અંદર આવે ને આવા વાંચવા વાળા મળવા દુર્લભ છે. ઘણા ગુરુ પત્ર લખ્યા પણ કચરા પેટીની અંદર નાખી દીધા. ગુરુ થાવ નવરા હશે લખ્યા કરે. પણ હું પત્રની અંદર લખ્યું છે, શું સમજણ આપી છે. ગુરુનો પત્ર આવે, ગુરુનો પત્ર કોઈ સામાન્ય પત્ર હોય. ગુરુ જ્યારે પત્ર લખે એટલે સમજવાનો એ સમયની અંદર ગુરુ બરોબર આપણો શીલો ન સાતરે માટે સુરતામાં રાખી અને ગુરુએ આપણા હિતની વાત કરીશ. પણ એમાં આપણું ધ્યાન ન હોય, એમાં આપણને સ્વાર્થ દેખાઈ લો. ગુરુ પત્ર લખીને આપણને ન્યા બોલાવ્યા. બાપા હાવ નવરા છે અને કંઈ આપણી વિના ગમતું નથી. કોઈ સાંભળવા વાળું નહીં મળતું હોય, ભજન ગાવા વાળા નહીં મળતા હોય, તબલા વગાડવા વાળા નહીં મળતા હોય. હરભુજીભાઈ પત્ર કેમ બાજુની અંદર મૂકી દીધો. હમણે ભાઈને મળીને આવેલો, ભાઈ જેવો ભાઈ, પીર જેવો પીર થઈને ઠઠ્ઠા મસ્કરી કરવાની ટેવ ન ગઈ. પીર થઈને આવું લખાય? આવું લખાય? નોમને દી પીર નેજા ખડા કરશે, દશમને દી પીર દીદાર દેશે, 11ને દી પીર પડદાપો થાપશે. અરબોજીભાઈને માલુમ થાય કે વેલાસર તમારું અગત્યનું કામ છે, મને મળી જાય. પણ હજી તું મળીને આવું છું. ક્યાં તો કહેતા હતા આ વર્ષે આ કામ કરવું છે, આવતા વર્ષે આ કામ કરવું છે. મારી વગર ભાઈને ગમતું નહીં હોય. એટલે મહાપુરુષો આપણને સંદેશા લખે, પત્ર લખે. ગુરુનો એક એક શબ્દ શિરોમણી રાખો. ગુરુનો શબ્દ છે રામબાણ છે ને ગુરુ આપણને સુરતામાં રાખીને પોતે પત્ર લખતા હોય છે. માટે આવા પત્ર તો ઘણા સંતો મહાપુરુષોને આપણને મળાય છે ને ગુરુ લખતા તે આપણને બાપા પાસે આખી ફાઇલ, એમાંથી આપણે બાપાનું પુસ્તક લખ્યું સત્સંગ ધારા પત્રમાંથી આખું પુસ્તક તૈયાર કર્યું. એના જે ભાઈઓને પત્ર લખ્યા હોય એમાં આખા ચોપડા સંપાવતા, નીચે ઓલો પેલા કાચ પેપર આવતો.
તો ખાસ પેપર લખી, જે કાંઈ ભાઈનો પ્રશ્ન હોય તો પ્રશ્ન લખી, નીચે કોપી હોય આપણી પાસે રાખે, આખા ચોપડામાં જે મેનપાનું ફાડીની કવરની અંદર નાખીને મને કીધું પોસ્ટ કરી આવ્યું સમજ્યા. એટલે પોસ્ટ કરવા મારે જવાનું હોય, લખવાનું ભાવુબેનને હોય, કારણ કે આપણા અક્ષર બહુ સારા નહોતા સમજ્યા. મારા અક્ષર મને જ ઉકલે. લખવાનું કામ ભાવુબેનને હોય, પોસ્ટ કરવાનું કામ આપણું હોય. એટલે એ પત્ર લખ્યા, પત્રમાંથી આપણે પુસ્તક તૈયાર કર્યું. હજી ઘણા બધા પત્ર પડ્યા છે, એમાંથી પુસ્તક આપણે બીજું તૈયાર કરવું હોય તો થઈ જાય, પણ હમણાં કરવું નથી સમજ્યા. મારે ઘણું બધું કામ છે, પછી કરશું. એટલું આપણે શીખી જાય ને કંઠસ્થ થઈ જાય, પછી બીજું વિચારશું. એટલે મહાપુરુષોએ ભાવ પ્રેમથી પત્ર લખ્યા છે, પણ વાંચવા વાળા એવા મળવાય દુર્લભ છે. જેના વાસનારા વિરલા સંત કાગળ શ્રી સદગુરુ લખે. જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો, જોગપણાનો જીવ. જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો, જોગપણાનો જીવ. ભક્તિ આભૂષણ પહેર્યા રે એવા સેવક કોઈ શિવ કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વિરલા સંત કાગળ શ્રી સદગુરુ લખે. શીલ રૂપી ખડિયો કર્યો, પ્રેમ રૂપી શેષાય. શીલ રૂપી ખડિયો કર્યો, પ્રેમ રૂપી શેષાય. કલમ બુદ્ધિ સંતની રે ત્યાં તો યગણિત અંક ભરાય. કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વિરલા સંત કાગળ શ્રી સદગુરુ લખે.
નુરત સુરતની લીટી દોરી વિવેક રૂપી સેયોળ. નુરત સુરતની લીટી દોરી વિવેક રૂપી સેયોળ. વિસારા અક્ષર સોલખ્યા રે ત્યાં તો પ્રગટે પ્રાટણ પ્રોળ. કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વીરના સંત કાગળ શ્રી સદગુરુ સમજણ કાન માત્ર માયાયુ પરસોન. સમજણ કાન માત્ર માયાયુ પરસોન. તેમાં તો પરિભ્રમ વસે રે ત્યાં તો પોસે નહીં પાપ કે પુણ્ય. કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વીરના સંત કાગળ શ્રી સદગુરુ લખે. કોટિક પંડિત વાસી મુવા પડ પડ વેદ પુરાણ. કોટિક પંડિત વાસી મુવા પડ પડ વેદ પુરાણ. અક્ષર એક ન ઉકલ્યો રે સંતો ઠાક્યા છે જાણ સુજાણ. કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વીરના સંત કાગળ શ્રી સદગુરુ લખે. આંધે કાગળ વાંસીઓ બેરે સોણી વાત. આંધે કાગળ વાંસીઓ
મેરે સોની વાત મૂંગે સરસા ભવ કરી રે જેના સર વેદ પૂરે છે સાખ કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વીરના સંત કાગળ શ્રી સદગુરુ જોગપણું જાણથી રહ્યું મન મળી મંગળ ગાય. જોગપણું જાણથી રહ્યું મન મળી મંગળ ગાય. વિચારાય અક્ષર સો લખ્યા રે તોય કાગળ કોરા કેવાય. કાગળ શ્રી સદગુરુ લખે. સદગુરુ લખે. અમરપુરની જ ઘટમાં છે ત્યાં છે તેનો વાસ. અમરાપુરની જ ઘટમાં છે ત્યાં છે તેનો વાસ. કર જોડીને અખો કહે રે કોઈ સેવક કરીના દાસ. કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વીરના સંત કાગળ શ્રી સદગુરુ લખે. જેના વાસનારા વિરલા જવરલા સંત કાગળ શ્રી સદગુરુ લખે. અને ગુરુ જે કાગળ લખ્યો જેવી રીતે ડોક્ટરના અક્ષર ડોક્ટરને ઉકલે મેડિકલ વાળાને ઉકલે, લગભગ આપણને ન ઉકલે. અને માણસ જેમ ભણતો જાય એમ અક્ષર બગાડ મીંડાસ કરતો જાય. ડોક્ટરના અક્ષર મેડિકલ વાળાને ઉકલે એમ સદગુરુના શબ્દ કોઈ એનો દાસ બને ને ઉકલે.
હું ગુરુ મહારાજે પત્ર લખ્યો, પહેલા પત્ર બધાય ભાઈઓને ટપાલ લખતા. ગુરુગમ જ્ઞાની અંતર ધ્યાની સત્સેવામાં સદા તત્પર રહેનારા એવા જિજ્ઞાસુ વાલા ભાઈઓ, તમે હાચા માન સરોવરના અંશો ને હાચા મોતી સણવા વાળા છો. પ્રિય આત્મસ્નેહી, ત્યાંથી શરૂઆત થતી. પ્રિય આત્મસ્નેહી વચન વિવેકી ગુરુગમ જ્ઞાની અંતર ધ્યાની સત્સેવામાં. તો આપણો અને તમારો સંબંધ હોય તો આત્માનો છે. અમારો ને તમારો સંબંધ હોય તો ભક્તિનો હશે, અમારો ને તમારો સંબંધ હોય તો પરમાત્માનો હશે. ગુરુ એમ કહેશે કે તમે જ હાસા અંશો છો ને મોતી સણવા વાળા, બાકી દુનિયામાં અમને કોઈ દેખાતું. તુલસીદાસ મહાત્માએ રામ સરોવરનું માન સરોવરનું વર્ણન કરતા તુલસીદાસ મહાત્માએ લખ્યું કે હિમાલયની અંદર માન સરોવર છે, ત્યાં હાચા અંશો ભેગા થાય અને હાચા મોતીનો સારો સરે. પણ તુલસીદાસ મહાત્મા વિશેષ પ્રકાશ પાડતા કીધું, સંતો મહાપુરુષોનું હાલતું ચાલતું જંગમ તીર્થ અને સરોવર છે, પણ આ સરોવરની અંદર ભારતના હાસા મમુક્ષ પરમહંસો ભેગા થાય છે. ઓલામ કદાચ હંસો ભેગા થતા છે, હાલો હાચા મોતીડા સણી જતા છે, પણ સંતો મહાપુરુષોનો આ માન સરોવર એવું છે કે અહીંયા ભારતના મમોક્ષ પરમહંસો ભેગા થાય. શબ્દનો સારો સરેશ કે હંસ બને એ જ હાચા મોતીડા સણી. કાગળ શ્રી સદગુરુ લખે, જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો. માહી જોગપણાનો જીવ બધી રીતે જ્ઞાન વૈરાગ્ય હોય તો મનુષ્ય દેહની અંદર જ્ઞાન થાય, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સાધનો મનુષ્ય દેહની અંદર સુગમ છે. અને આ દેહ આપણે ધારણ કર્યો હોય તો જ્ઞાન અને વૈરાગ્યથી મળ્યો છે. પૂર્વ આપણે એવી કમાણી કરી છે, કમાણીના હિસાબે ગીતાજીની અંદર ભગવાને કીધું છે, એ અર્જુન, જે અંતિમ વાસના છે, અંતિમ વાસનાનું કારણ પુનઃજન્મનું કારણ બની જાય છે. મનુષ્યના અંતિમ વાસનાનું કારણ પુનઃજન્મનું કારણ બની જાય. જે આપણી વાસના હોય ને પુનઃજન્મ આપણને પ્રાપ્ત થાય, જ્યાં વાસના રહી ગઈ હોય ને. એટલે ડોહલા જવાનો સમય હોય એટલે કે બાકી જીવ નો રાખતા તેમ જાંબુડા ખાવાસ તો મનુષ્યની અંતિમ વાસના છે, પુનઃજન્મનું કારણ બની જાય. મનુષ્ય દેહ આપણને મળ્યો હોય તો જ્ઞાન વૈરાગ્ય સમયની અંદર મનુષ્યને જ્ઞાન અને વૈરાગ્ય થો, એના હિસાબે મનુષ્ય દેહ આપણને મળ્યો છે. જ્ઞાન વૈરાગ્યનો દેહ બન્યો માહી જોગપણાનો જીવ. મનુષ્ય દેહ એક જોગ છે. આ જોગની અંદર જીવ પુરાઈ ગયો. જેવી રીતે જોગની અંદર બકરા પુરાય, એમ આ જોગની અંદર જીવ પુરાણો. ખરેખર સિંહ છે, પણ બકરાના સંગની અંદર રહીને પોતે જીવ બની ગયો. પળ ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા જોગ, પળ સુખ્યો માનવી તો યોગ સર્વે. ભોગ જે આપણને કુદરત મારા જે જોગ આપ્યો છે, 100 વર્ષનો શા માટે? ભક્તિ કરવા માટે આપ્યો. જોગપણાનો જીવ ભક્તિ આભૂષણ ભર્યા એવા સેવક કોઈ શિવ. તો જગતની અંદર કોક એવા વિરલા છે કે મનુષ્ય દેહ મળ્યો ને જેણે ભક્તિના આભૂષણો પહેર્યા છે. ભક્તિના આભૂષણો પહેર્યા. સંતો મહાપુરુષોએ સેવા ભક્તિના આભૂષણો પહેર્યા છે. આપણે હાથમાં ઘડિયાળ પહેરવી તો હાથ સારો લાગે, વીંટી પહેરવી તો વીંટી સારું લાગે, ગળામાં દોરો પહેરવી તો ગળું સારું, એનો નાકની અંદર દાણો પહેરે તો નાક સારું લાગે, કાનમાં બુટ્ટી પહેરે તો કાન સારું લાગે, કપાળમાં તિલક કરવી તો કપાળ સારું લાગે. તો આ બધા આભૂષણો છે, એનાથી મનુષ્ય સુંદર દેખાય. પણ ખરેખર મનુષ્યના જીવનની અંદર ભક્તિના આભૂષણો હોવા જોઈએ. મનુષ્ય જીવનની અંદર ભક્તિ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, વૈરાગ્ય હોવું જોઈએ, અને મનુષ્યનું જીવન આધ્યાત્મિક હોવું જોઈએ.
સંતો આપણને શાંતિ રૂપાળા લાગે છે. સંતોને જોવાથી આનંદ થાય અને મળવાથી આનંદ થાય. બાજુ અંદર બેહવાય એને કાંઈ સ્પ્રે નો છાંટવો પડે તો એ મજો આવે લ્યો. આપણે બીજાને દેખાડવા ઘણું કર્યું પણ કોઈ હામું નહીં. ડોશીમાં વળી થાય, ઝૂંપડું વળી ગયો. બીજાને દેખાડવા માટે મનુષ્ય ઘણું કરે છતાંય કોઈ હામું નહીં જોતો ને ઓલાને કઈ દેખાડવું નહીં છતાંય કોઈ આગું પાછું જાતું નહીં. જેને દેખીને મારા નેણા ઠરે એવા એવા કોઈ સાજ સદુણા એવા કોઈ સંત મળે. જેને જોઈને નકરો આનંદ આવે, જેવી રીતે સકોર નામનું પક્ષી ચંદ્રમાને જોઈને પોતાને આનંદ આવે. મહાપુરુષોનું જીવન છે ચંદ્ર જેવું અને સેવકનું જીવન છે સકોર જેવું. અષ્ટપહોર નિરખતા રહો એક સદગુરુ કી મહોર. જેવી રીતે ચંદ્રમા નામનું સકોર નામનું પક્ષી ચંદ્રમાને નિરખતા રહે, હાચો દાસ એને કહેવાય કે અષ્ટપહોર ગુરુ મૂર્તિ નિરખતા રહે. તો મનુષ્ય જીવનની અંદર આવા સેવા ભક્તિના સંતો મહાપુરુષો સેવા ભક્તિના શણગાર છે. કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ કહેવાય. અનુરાગી થઈ જે કોઈ વર્તે તો બંધનમાંથી અને મુક્તિ હોય. કળી કાળની અંદર બધાયથી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ. તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ સેવા ભક્તિ છે બધાયથી ઉત્તમ ભક્તિ. ભલે કાંઈ ન આવડે, આપણી પાસે 10 રૂપિયા દેવાના દાન ન હોય, પક્ષીને શણ નાખવાનું કાંઈ ન હોય, પણ સેવા ભક્તિ છે બધાયથી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ. સંતો મહાપુરુષો કીધે છે. સેવા ભક્તિ કરવી ગમે. માતા પિતાની સેવા કરવી ગમતી નથી? ગમે? વાતું થાય બધી બાબુ. અને તેમ વાલા ક્યાં સુધી લાગો, ખાટલામાં ન પડો ક્યાં સુધી, પછી ટાઈમે પાણી આવે તો ક્યાં જાય. ભાઈ રળીને દેશે ને ક્યાં સુધી ભાઈ ભાઈ થાય, ભાઈ આવે ક્યાં સુધી એમ કોઈ ખાવી નહીં. મનુષ્યના જીવનની અંદર ભક્તિમય જીવન હોવું જોઈએ, આધ્યાત્મિક જીવન હોવું જોઈએ. સંતો મહાપુરુષો એ અલંકારો પહેરે છે. સેવા ભક્તિ શણગાર સજીને નિસ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ હિંડોળે જો લે મનવા તું લઈ લે લાવ. અમૂલ મનુષ્ય દે અતિ દુર્લભ મેળો, મોંઘાયના મૂલ મનવા તું લઈ લે લાવ. અમૂલ સેવા ભક્તિના શણગાર અને જગતની અંદર આવા સેવા ભક્તિના શણગાર સજી કોક એવા સેવક શિવ છે. હૃદયની અંદર આવા શણગારો સજે એ સેવક શિવનું સ્વરૂપ છે. શીલ રૂપી ખડિયો કરી પ્રેમ રૂપી સાઈ. હવે આ અંક ભરવા હોય તો કલમ બુદ્ધિ સંતની કરાય. કલમ બુદ્ધિ સંતની કરી કે અગણિત અંક ભરાય. સદગુરુ કાગળ લખે જેના વાંચનારા ઝવેરલા નર. શીલરૂપી ખડિયો કરી સાયની અંદર પૂરવા માટે કે શીલરૂપી ખડિયો મનુષ્યના જીવનની અંદર શીલ હોવું જોઈએ. શીલ એટલે નક્કીપણું, મક્કમપણું, પક્કું. પક્કી ઘડીકા તોલ બનાવી લે, ઉણપ ન રહે એક રતી. મસંદરનો શીલો જતી ગોરખ બોલ્યા. અલખ લખે સોય ખરા જતી. જેને મનની અંદર દ્રઢ વિશ્વાસ, દ્રઢ નિર્ણય લીધા પછી કોઈ દી ડગવા ન દે, એ સાચો શીલવાન છે. ગંગા સતી એવા શીલવાન સાધુને નમવાનું કીધું. સાધુ કેવો હોવો જોઈએ? શીલવાન હોવો જોઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનભાઈ બદલે નહીં વર્ત. સાધુની એવી વ્યાખ્યા નથી કરી કે ઝૂંપડીમાં રહેતો એ જ સાધુ, ફોર વ્હીલમાં ફરે એ જ સાધુ, પૈસા હોય એ જ સાધુ, સિટીમાં રહે એ જ સાધુ. પણ સાધુની એક લીટીમાં વ્યાખ્યા કરવી, શીલ મારી દે એ સાચો સાધુ શીલવાન હોવો જોઈએ. પછી એના જીવનની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ
પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય ટોડ, બદલે નહીં સંતોના ભાવ, લાભુ લક્ષ્ય જમૂલ. દાદાના જીવનની અંદર જવા જે લક્ષ્ય પકડ્યું છેલ્લા શ્વાસ સુધી કોઈ દી ડગવા ન દીધું. સીલ મારી દીધું ઉગારામ દાદા મળી ગયા મને. ફેર પડવા દીધું પછી ગમે એવા જીવનની અંદર આવરણ આવ્યા, નાદ બહાર મૂક્યા, ન કરવાનું લોકો કર્યા, માસલા ધોયા, વાતો કરી, પત્ર લખાઈ ગયા, પણ આને ગુરુ મળ્યા એની અંદર સીલ મારી દીધું. શરીરની અંદર કેટલી બીમારી રહેતી, ખોબો ખોબા તો છેલ્લા અવસ્થાએ ટીકડા પીતા, છતાંય સીલ મારી દીધું. શીલરૂપી ખડિયો કરી પ્રેમ તણી સાય. તો સંતો મહાપુરુષોએ પ્રેમથી પત્ર લખી, પ્રેમથી મહાપુરુષોએ પ્રેમથી આપણને પાયું, એટલે આપણા હૃદયની અંદર ભક્તિના ઉગાવા ત્યાં. પ્રેમનો પ્યાલો મારા ગુરુજી પાયો, છૂટી ગયો સોરાસી ભમરા, ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. સદગુરુએ આપણને જે કાંઈ રસોઈ બનાવી પ્રેમથી, સેવા હોય, સત્સંગ, જે કાંઈ વસ્તુ હોય તો મહાપુરુષોએ આપણી પાસે પ્રેમથી કરાવ્યું, પ્રેમથી કરાવ્યું એટલે ઉગાવે ત્યાં. શીલરૂપી ખડિયો કરી પ્રેમ તણી છે સાય, કલમ બુદ્ધિ સંતની કરી, ક્યાં તો અગણિત અંક ભરાય. કલમ બુદ્ધિ સંતની કરી, લખવા વાળો કોઈ જો મળી જાય ને સંત બોલે એ પ્રમાણે લખે તો એક નહીં અગણિત ભરાય. મહાભારતની અંદર વેદવ્યાસ મુનિ બોલે છે અને ગણપતજી લખે છે. કોણ લખે છે? અને ગણપતિ બોલી કરી હતી કે તમે બોલતા બંધ થાવ ત્યાંથી લખવાનું બંધ, ત્યાં કથા પૂરી. તમારે બોલતા નહીં બંધ થવાનું, લખ્યા કરીશ. તો મોટા ગ્રંથો બે બનાવ્યા મહાભારતના. એને બોલવાનું ન બંધ કર્યું ને ગણપતિએ લખવાનું બંધ ન કર્યું. કલમ બુદ્ધિ સંતની કરી, ત્યાં અગણિત અંક ભરાયા. આવા એક નહીં અગણિત જે બધા શાસ્ત્રો બન્યા ને સંતોની કલમમાંથી બન્યા. જે કાંઈ શાસ્ત્રો હોય, ભજનો હોય, સત્સંગો હોય, આપણા ગ્રંથ અગણિત અંક ભરાય. નુરત સુરતની લીટી દોરી વિવેક તણી છે ઓળ, વિચારા અક્ષર સો લખ્યા તા તો પ્રગટે પ્રાટન પોળ, જેના વાંચનારા જવરલા નર કોઈ કાગળ શ્રી સદગુરુ લખે. નુરત સુરતની લીટી દોરી, તમારે કાગળ લખવો હોય તો લીટી વાળો હોય હાલે, કોરો ન હાલે. હાલે કોરો હોય તો વ્યવસ્થિત લખવા વાળો હોય સીધી હાલે, નકર લીટી ઉપરથી ચાલુ કરે તો ક્યાં આમ ભાગે. તો આ કાગળની અંદર લખવા માટે નુરત સુરતની લીટી દોરી વિવેક તણી છે ઓળ. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, પહેલા આપણે ભજનની અંદર કહી ગયા. આ નુરત સુરતની લીટી દોરી, નુરત સુરતની લીટી ઉપર આપણે દિવ્ય જીવન જીવ, અને આવડો આપણો માટે નેશનલ હાઈવે રોડ છે. વિવેક તણી છે ઓળ, મનુષ્યના જીવનની અંદર વિવેક હોવો જોઈએ. અને મનુષ્યના જીવનની અંદર મન, બુદ્ધિ અને વિવેક ત્રણ વસ્તુ આપી હોય તો મનુષ્યને આપી. 184 જીવ છે, એની પાસે મન છે, બુદ્ધિ નથી અને વિવેક નથી. ખાલી મનથી પોતે અહેસાસ કરીએ કે પણ બુદ્ધિથી વિચારી શકતા, અને આપણને બુદ્ધિ અને વિવેક પણ આપ્યો છે. મનુષ્યને હું કરવા જેવું, નહીં કરવા જેવું પશુઓ છે, એની પાસે મન, બુદ્ધિ અને વિવેક નથી. વિવેક બુદ્ધિ સંતની કરી. નુરત સુરતની લીટી દોરી વિવેક તણી છે ઓળ, વિચારા અક્ષર સો લખ્યા ત્યાં તો પ્રગટે પ્રાટણ પોળ. વિચારા અક્ષર સો લખ્યા, ગુરુ મહારાજે વચન આપ્યું તેમાંથી વિચાર કરો ક્યાં તો પ્રગટી પ્રાટણ પોળ. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેડક ડેરિયા, એ શબ્દનું મૂળ બતાવ્યું સોય સદગુરુ અમેરિયા. જે પ્રાણની અંદર શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ છૂટી રહ્યા, અને એ શબ્દનું મૂળ આપણને સદગુરુ બતાવે કે મૂળ શબ્દ કયો? એ મૂળ શબ્દ તમારા પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે, સુન મંડળ મેં શબ્દ કા વાસા, કોઈ ખડતલ સાધુ ખોળે, કોઈ ભેદ ગમરા બૂઝે, અને આદિ અનાદિ ઘર
સૂજે. મૂળ શબ્દ નાભીમાંથી ઉઠ્યો. જે ગુરુ વચન છે ને મૂળ શબ્દ છે ને એમાંથી કક્કો બારાખડી બધું ત્યાંથી ચાલુ થયું. વિચાર તો કરો, અનંત બ્રહ્માંડો એમાંથી રસા. બધાયનો વિલાસ થયો હોય તો ત્યાંથી થયો. શ્રીમદ ભાગવત ની અંદર બ્રહ્માએ હું પાપ કરું છું. એટલે ન્યા કોઈ પહોંચી જાય તો પાપ કે પુણ્ય કશું વસ્તુ નથી. પરમાત્મા પાસે પહોંચી જાય. પાપ અને પુણ્ય ક્યાં છે? કરતાપણાનો ભાવ છે. ત્યાં પાપ અને પુણ્ય છે. જ્ઞાની પુરુષ એને કહેવાય. સારું કર્મ અને નરસું કર્મ પરમાત્માને સોંપીને કાર્ય કરે ને પાપ અને પુણ્ય એ કઈ વસ્તુ લાગતી નથી. ગમે આપણે સારું કાર્ય કર્યું એટલે બ્રાહ્મણ કે કરો કૃષ્ણ અર્પણ, પણ હવે યજ્ઞ કર્યું એને અર્પણ કરી દેવો. આ ઘેરા રાખવી હું કઈ વાંધો, પણ નહીં કે કરો કૃષ્ણ અર્પણ. એટલે જે કાંઈ કર્મ કરો એ ભગવાનને અર્પણ કરી દો તો એ કઈ કર્મ તમને લાગશે. પણ સારું કાર્ય આપણને કર્યું એટલે માણસને મોહ થાય. સારું કાર્ય છે હોનાનું પિંજરું, ખરાબ કાર્ય છે એ લોખંડનું પિંજરું. પોપટ પૂરો બંધન એક હરખું જ થાય બાપુ. બંધન આ કર્મ વર્મ કો ભાંગ દે, કર સદગુરુ કી સેવ. દેહમાં દ્રષ્ટિ કરાવે તો બીજો નથી કોઈ. જ્યાં સુધી કર્મ છે ક્યાં સુધી જીવાત્માને પંથ છે. પણ કર્મ પૂરું થાય, બજાર પૂરી થાય પછી ઘર આવે. જ્યાં સુધી જીવ કર્મ કરે છે ક્યાં સુધી જીવ વારાઘણીએ 84 ની અંદર જેવું કર્મ કરતો જાય એવું સુખ ભોગવતો જાય. કોટી પંડિત વાસીમવા પટપટ વેદ પુરાણ. અક્ષર એકનો ઉકલો એને જાણે સંત સુજાણ અજાણ. આની અંદર અક્ષર એક એને ઉકલો નહીં જાણ સંતો ઠાક્યા જાણશું. કોટી પંડિત વાસીમવા પટપટ વેદ પુરાણ એને અક્ષર એકનો આવડ્યો. અક્ષર એક ન ઉકલે. ગુરુ જે વચન આપ્યું ને વેદ પુરાણની અંદર કોઈ જગ્યાએ નથી, સાક્ષી સ્વરૂપે. એટલે સાખીની અંદર લખ્યું એક શબ્દ સદગુરુ દેવના અનંત તાકા કર અનંત વિચાર કથે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે. વેદ કહે છે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં, પુરાણ કુરાન હો કહેતે કે હો બાતા શબસાની હે. ગુરુએ તમને વાત કરીને પંચમ વેદની વાત કરીશ. એ પંડિત ગમે આમ થોથા પોથલા ઉથલા એમાં કઈ જડે એમ નથી. એ ભગવાન છે, બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવો એ અંદર લખવામાં આવ્યો નથી. એ શબ્દ ગુરુ પાસે. કોટી પંડિત વાસીમુવા પટપટ વેદ પુરાણ. અક્ષર એકનો ઉકલ્યો. ભગવાન શ્રી બ્રહ્મ છે, પણ બ્રહ્મી કેવો એ અક્ષર ઉકલ્યો. સંતો આમાં ઠાક્યા. જાણ અજાણ અંદર તો ઠાકી ગયા બધા. જાણ અજાણ પ્રગટ ભગવાનને મળવાની વાત આવે બધા હથિયારને મૂકી દીધા. પ્રગટ ભગવાન તમને નહીં મળે એટલું ભગવાનને પુણ્ય કરો, પછી ભગવાન વિમાન લઈને તમને આવશે ને એના ધામની અંદર તમને લઈ જશે. શ્રાવણ શ્રાવણિયા સોમવારે તો ભગવાનનો રાજીપો થાય, ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. પણ પ્રગટ મળવાની વાત આવે ત્યાંથી સંતો મહાપુરુષોએ વાત કરીશ. પ્રગટ મળવું અજમલ રાજા કે પ્રગટ મળવા માટે જ આવ્યો છે. પ્રગટ મળવા માટે જ આવ્યો છે. તારે પ્રગટ મળવું હોય તો આ ખાડીમાં ઠેકડો મારે. અહીંથી મીરાને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, કોલવાને મળ્યા. અને તારે મળવું હોય તો આ ખાડીમાં ઠેકડો મારતો તો નહીં મળે. પૂંજારી કીધો એટલે ઠેકડો જ માર્યો. જો વર્તમાનની અંદર અજમલ રાજા બનીને આ ખાડીની અંદર કોઈ ઠેકડો મારે તો અત્યારે ઠાકર મળે. પ્રગટ મળવાની વાતો તો કથા એમ કહે છે કે અજમલ રાજાને સોનાની દ્વારકા સહિત ભગવાન મળ્યા. અને ખરેખર ભગવાન તમને મળશે તો સોનાની દ્વારકા સહિત મળશે. એને દ્વારકા વિના ફાવતું નથી. એને દ્વારકા વિના ફાવતું નથી. દેશ એ દ્વારકા છે, અંદર આત્મરામ બિરાજમાન છે. પોતે દ્વારકા દેશ આત્મરામ છે. દ્વારકાધીશ છે. આ દેશ એ સોનાની દ્વારકે છે. ભજન કરો તો તમારો દેશ એ સોનાનો છે.
पशु की पनिया बने मनुष्य का बने नहीं काय मनुष्य शुभ करणी करे तो नारायण रूप हो जाए मनुष्य देह से सोनानी દ્વારકા અંદર આત્મરામ બિરાજમાન અને જેદી ભગવાન મળશે તેદી આ દેહ કરીને મળશે દેહ પડી જાય પછી ભગવાન મળશે તેની અંદર ઠાક્યા જાણ અજાણા ભગવાનને મળવાની વાતો આવે ક્યાં તો જાણ અજાણા બધા ઠાકી ગયા આંધળો માણસ છે તે વેદ મણે વાંચવા ભાંગળો માણસ છે પર્વત ચડી જાય મૂંગો માણસ છે વેદ મણે વાંચવા બોલવા પણ ક્યારે બધું ભગવાનની કૃપા થાય તો એમ આ કાગળે જો આંધળો બને એને વસે આંધે કાગળ વાંસ્યો બેરે સુણી વાત જે બેરા બને એ ભગવાનનો વાત પોતે સુણે કે બહારનું જે સાંભળે ને પોતાના હૃદયનો અવાજ પોતે સંભળાતો બેરો બને ને હૃદયની અંદર ભગવાનની પ્રેરણા થાય ને ભગવાનની પ્રેરણા હર હૃદયની અંદર ચાલુ છે પણ સંભળાય કોને બહારનું સાંભળવાનું બંધ કરે તો અંદરનું સંભળાય એમ છે પણ આરું બહારનું કોઈ સંભળાતું બંધ થતું નહીં બેરા થાય તો બેરા મીટર મુકાઈ દે એનું શું કરવું ભાઈ બેરા થાય પછી ખ્યાલ થાય તમે વાતો કરો એટલે એને એમ થાય કે આપણી જ વાત કરે એમ જ થાય એટલે આપણી જ વાત કરે બેરે સુણી વાત મૂંગે સરસા બહુ કરી જેના વેદ પુરાણ પૂરે ભૂંગો બને એ અંદર સરસા કરે કર ભમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી જળહળ જોત જલથે જાગી તો લેર લાગી એ ભમરા ભલે એવો છો તું પ્રેમ નામનો પ્યાસી ઉન્મુની મુદ્રા જેને પ્રાપ્ત થયું બોલવાનું જેને બંધ કર્યું મૂંગો જે પોતે બની ગયો એ ગુરુના ઘરની વાતો કરે જ્યાં સુધી બોલવી ક્યાં સુધી ગુરુના ઘરની વાતો થતી નથી કર ભમરા ગુરુના ઘરની વાતો કરી હોય તો ઉન્મુની થઈ જાય ઉન્મુની થઈને આરાધી ક્યાં તો જળહળ જોત જલતે જાગી તો લેર લાગી એ ભમરા ભલે એવો શોધો પ્રેમ નામનો પ્યાસ મૂંગે સરસા બહુ કરી જેના વેદ પુરાણ પૂરે શા કાગળ શ્રી સદગુરુ લખે જોગપણું તો જાણથી રહ્યું ને મન મળીને મંગળ ગાય વિચારા અક્ષર સો લખ્યા તોય કાગળ કોરા જોગપણું તો જાણથી રહ્યું જોગપણું એટલે મનુષ્ય દેહ આપણને મળ્યો મનુષ્ય દેહની અંદર 100 વર્ષની આવીશ મનુષ્ય દેહ એક જોગ છે પણ જાણથી રોજ મનુષ્ય એમ જાણે છે કે આપણે ગઢા નહીં થાય જે આપણે ભક્તિ કરવાની બહુ વાર છે જાણથી છે ને બધા હજી આપણે એમ ક્યાં વૈયા જવાનું હજી તો નાના છે આપણે ફરવા જવાનું હરવાનું છે બીજું ત્રીજું પણ ભક્તિ કરવાની વાત આવીને માણસ ગઢો નથી થતો કામ કરો ના કરે હવે અમે ગઢા થઈ ગયા એમ છે કામ કરવું હોય ને માણસ પેલા એ આપણીથી ન થાય આપણીથી ગામની આગા પાછી ઘણી થાય ન થાય જોગપણો તો જાણથી રહ્યું કે હવે ગઢા થાશું તે ભક્તિ કરશું અને ઘણાને આપણે કે ભક્તિ કરો ભજનમાં જાઓ એમ કે ગઈ ભજનમાં ગયા જવડાશે એ તેમ ભજીયા ખાવી એવા છે ભજીયાની વાત કરો ભજનની નહીં પટ્ટીના હોય બટેટાની પતરી હોય મેથીના હોય
જોગપણો તો જાણતી રહ્યું, મન મળીને મંગળ ગાય, વિચારા અક્ષર સો લખ્યા કાગળ. આખી જિંદગી હોય હો વર મનુષ્ય આમ નામ કાઢી નાખી, હાવ કોરો કડાક. આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મર્મ શેર લોટને કારણે કોટી બાંધ્યા. કર્મ આખી જિંદગી એક પેટની ડબરી ભરવા માટે કર્મ કરીને કરીને આવ કોરો કડાક જ્યાં આવ્યો એવો જ ગયો. કોઈ દી ભગવાનનું ભજન નહીં, કોઈ દી પુરુષાર્થ નહીં, કોઈ દી સત્ય માર્ગ ઉપર. અમુક અમુક માણસને રામ બોલતા ન આવડે લ્યો. મોટા ઘરનું છોકરું નામ લેતા શરમાય, કર્મે ઉતર્યું કૂતર્યું તો ઘેરે ઘેરે ધોકા. ધોકા ન ખાવા હોય તો હજી કાંઈ મોડું નથી થઈ ગયું. એટલે મહાપુરુષો કે રામનું નામ સંભાળ. મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને ભજો નહીં ભગવાન, એ ધરીને ખાય જમના માર. પેટ ભરીને જમનો માર ન ખાવો હોય તો હજી મોડું નથી થઈ ગયું, રામનું નામ સંભાળ. અમુકને રામ બોલતા ન આવડે, ફાવે જ નહીં લ્યો રામ બોલતા શર્મા. યુવાન નહીં જ શર્માતા. આપણે સીતારામ હવારમાં કેવી હતી કે ગુડ મોર્નિંગ, ફાવે જ નહીં રામ બોલ. પૂરું કરવું છે કે દ્રષ્ટાંત દઈ દો બાબાનું? પૂરું કરી લેવા ત્યાં પોણા હા એમ. ગામડા ગામની અંદર ભાભાઈ બહુ સારી પેઢી બેઢું બધું બહુ ટોપ હાલે, ચકાચક. અને બહુ સારું ધન ભેગું કર્યું. રળવાની અંદર આખી જિંદગી કાઢી નાખ્યું. કોઈ દી મંદિરે ગયા નહીં, કોઈ દી ભજન કર્યું નહીં, કોઈ દી કથામાં ગયા નહીં. ટૂંકમાં કહેવાય રામ શું કહેવાય એ જ ખબર નહીં, કામ શું કહેવાય એ ખબર હતી. લોદર તો અમુકના જિંદગી અમુકના જીવનની અંદર બાપુ કામ જ હોય, રામ ન હોય. રામ શું કહેવાય ખબર જ નહીં. બાબા મરવા પડ્યા, છોકરા શીખવાડે કે બાબા રામ બોલો. આને આવડે નહીં, કોઈ દી લીધું નહીં એટલે જીભ ભળે નહીં કોઈ રીતે, પ્રેક્ટિસ ઘણી કરે. એટલે ભરવાડ જે મંત્ર ગુરુ મહારાજ આપ્યો લક્ષ્મીનારાયણ લક્ષ્મણ આવ્યું, જીભ ભળે લપસિંદર લપસિંદર થઈ ગયું. ગમે એમ બાબાને શીખવાડે પણ બાબા બોલે. મરણ પથારી એક જો બાપા રામ ક્યાં પ્રાણ છૂટી જાય ને રામ બોલતા શીખી જાય તોય બાપાનું કામ થઈ જાય, મોક્ષ થઈ જાય. અને તુલસીદાસ મહાત્માએ તો અવડો મોટો રામ નામનો મહિમા લખ્યો કે માણસ પાછળ અન સમયની અંદર રામ રામ બોલે તો એના કાનની અંદર પડે તો પાપી પણ કીટ પતંગને પણ ગતિ હોય. રામ નામ સુની કાન કે પાપી લોકોય પણ પાવન થાય. એવડો મોટો રામ નામનો મહિમા લખ્યો. રામ બોલતા ન આવડે. એમાં એક છોકરો હોશિયાર કે બોલે નહીં કાંઈ નહીં, પણ રામજી મંદિરે લઈ જાય મૂર્તિ દેખાડવી હોય તોય બોલે જ ખરા. પણ કોઈ દી રામજી મંદિરે ગયા નહીં. ખાટલા હોતી બાબાને ઉપાડો, ચારે ચાર ખૂણે એક એક છોકરા. બાબાને ઉપાડ્યા રામજી મંદિર, અને રામજી મંદિરની અંદર આ મૂર્તિ દેખાડે કે બાપા શું છે કે એવું હોય ને હોય જ તેવું બધું. છોકરા રામ નો કીધું એવું બધું હોય તે બરોબર ધંધામાં ધ્યાન રાખજો, તારી માનું ધ્યાન. ઓલા છોકરાને ઉધાર ન દેતા, જમીન નો વેચતા, જમીનનો ભાવ વધવાનો હોય છે. બાબા તમે રામ રામ કરો પણ આને આવડે નહીં. એમાં એક નાનો છોકરો હતો, ગામની અંદર સાધુને ભિક્ષા માગવા માટેનું રામ પાત્ર આવે.
રામૈયું. એટલે સાધુના ઘેરે જઈને કે એમાં તમારું પાત્ર આપો ને, રામ પાત્ર બોલે તો અંદર રામ આવી જાય. રામ પાત્ર લઈને આવ્યો ને બાપાને બરોબર છેલ્લી અવસ્થાને પ્રાણ છૂટવાનો સમય. રામ પાત્ર આમ બાપા સામું દેખાડ્યું. બાપાને ક્યાં શું છે? બાપા કે સકોરું, કે ટિકિટ ફાટી. એમ બાબુ ભલ ભલાની ટિકિટ ફાટી ગયો. ભાગ્યમાં હોય તો જ ભજન થાય, નકર બીજું ઘણું થાય. હે ભજન કરી લો મારા ભાઈલા, એક પલ વ્રતે નો જાય, કમાઈ વિના નરકુડા દિશે ઠાલા કરે છે. પોકાર ભજન કરી લો મારા ભાઈલા, મનુષ્ય દેહ મળ્યો ભજન કરવા માટે મળ્યો. આની અંદર તમે ભજન નહીં કરો તો કોઈ દેહની અંદર નહીં થાય. અને જેને 184 જીવો છે, મનુષ્ય દેહ નથી મળ્યો, ઠાલા બધાય પોકાર કરે છે. એ ભગવાન અમને એક વખત મનુષ્ય દેહ આપ, તારું ભજન કરવું છે. એ બધા પોકાર કરે છે, ભગવાન પાસે આસુડા પાડે છે. ઠાલા કરે છે પોકાર, કમાઈ વિના નર કુડા દિશે ઠાલા કરે છે પોકાર. ભજન કરી લો મારા ભાઈલા, એક પલ પણ વ્યથે નો જાય. જોગપણું તો જાણથી રહ્યું આપણે, હાવ જાણની અંદર મનુષ્ય દેહ કોઈ નહીં. હજી ભજન કર્યા જવડા ક્યાં થયા છે? પણ બાબુ હાલતા ફાંકી લે ને એને ધન્યવાદ છે. દરિયો કોઈ દી શાંત થવા પણ નથી. આપણે મનની અંદર વિચાર્યું દરિયો શાંત થાય પછી સ્નાન કરશું, તો એ માન્યતા તમારી તદ્દન ખોટી છે. આપણે વિચારી સંસારના કાર્ય બધાય પૂરા થાય પછી ભગવાનનું ભજન કરશું, પણ સંસારના કામ પૂરા નહીં થાય, આપણે પૂરા થઈ જાય છે. મન મન મળીને મંગળ ગાય, ઈશારા અક્ષર 100 લખ્યા તોય કાગળ કોરા કહેવાય. અમરાપુરની જ ગટમાં ત્યાં છે તેનો વાસ. અમરાપુર તમારા ગટની અંદર જે સ્વર્ગ કયો, વૈકટ કયો, અમરાપુર કયો, એ તમારા ગટની અંદર છે ને તમારા ગટની અંદર ભગવાનનો વાસ છે. ત્યાં ભગવાન વસે છે. સ્વર્ગ કયો તો ત્યાં સ્વર્ગની અંદર ભગવાન વસે, વૈકુંઠની અંદર, અમરાપુરની અંદર, બધું તમારા ગટની અંદર છે. દોય કર સોળી બોલે અખૈયો, કે આવા કોઈ ઘરી કોઈક આવા દુર્લભ હરિના દાસ. કાગળ શ્રી સદગુરુ લખે, જેના વાસનારા જવરલાનર, કોઈ આવા કાગળ શ્રી સદગુરુ લખે. જગતની અંદર ધન્યવાદ એને છે, સદગુરુ મહારાજના આવા પત્ર જેની ઉપર આવ્યા હોય, ભાવ પ્રેમથી ગુરુના પત્ર જેણે વાંચ્યા હોય, પત્ર અમલની અંદર મૂક્યા હોય, અને મહાપુરુષોના શબ્દ છે, રામબાણ છે. મનુષ્ય સંતો મહાપુરુષોના શબ્દ જીવનની અંદર જો આપણે ઉતારશું ને આપણા જીવનની અંદર ભલે આપણને સમજાય નહીં, પણ એ શબ્દ આપણા જીવનની અંદર ગમે ને કામ કરી જાય છે. સંતોના શબ્દ છે. નાગર છે, જેવી રીતે દરિયાની અંદર તોફાન ઉપડે તો હોડીની અંદર નાગર નાખવી તો હોડી ઊંધી થાવે થઈ જાય, પણ નાગર છે કામ કરી જાય છે, હોડીને ઊંધી નહીં થવા દે. મહાપુરુષોના શબ્દ છે. નાગર છે, હોડીને ઊંધી વળવા દેશે. એ સંતો મહાપુરુષોએ શબ્દ કાગળની અંદર લખ્યા, બધાને પત્ર આપ્યા, અને સંતો મહાપુરુષો એ બધાને સમજણ આપે છે. ને આ સમજણ સમજી આપણા જીવનની અંદર જેટલી સમજણ મૂકવીને આપણા જીવનની અંદર જેટલું અમલની અંદર લે, તો આપણને એકને લાભ થાય એવું નહીં, આખા વિશ્વને લાભ થાય એવી ગુરુએ વાત કરી છે. તમને એકને ખાલી લાભ થાય નહીં, આખા વિશ્વને લાભ થાય એ સંતો મહાપુરુષોએ આપણને વાત કરી છે. જો તમે ભજન કરો, ઉગારામ દાદા કહેતા શ્વાસ લઈને મૂકો, એક એક યજ્ઞનું ફળ છે. અને દાદાશ્રી એમ પોતાના મુક્તિ કહેતા કે જેટલા આવા શાંતિદૂત બનીને શ્વાસ ઉશ્વાસની આહુતિ આપે, ભજનની આહુતિ આપે, એટલા વિશ્વની અંદર શાંતિ સ્થપાશે. વિશ્વની અંદર શાંતિ થપાશે. પોતાને એકને લાભ થાય નહીં, આખા વિશ્વને લાભ થાય એવી સંતો મહાપુરુષોએ વાત કરી છે.
અંજવાળું 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 ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો. પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો. ભીમા બેઠ્યા ને ભાંગ્યું બ્રહ્મતાળું ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. અંજવાળું 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 ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. સત્યનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. સત્યનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. પ્રેમ ભક્તિનો પંથ હવે પાડું ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. અંજવાળું 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 ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. મને બાણ રવિ રમતા રામા. મને બાણ રવિ રમતા રામા. તેજ તત્વમાં ગુરુ તમને ભાળું ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. અંજવાળું 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 ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. કાશી જીવણ સંત ભીમ ગુરુ શરણા. કાશી જીવણ સંત ભીમ ગુરુ શરણા. અવર ધણી નિજો નહીં ધારું ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. અંજવાળું 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 ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. તમે આવ્યા ને મારે અંજવાળું. સદગુરુદેવની ભાવારામ બાપા, પોપટરામ બાપા, લાભેશ્વરના ઉગમ ફોજની